હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર. ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ એન્ડ મેટર. આજે આપણે થિયરિકલ પોઈન્ટની અંદર જેડબલઈના થિયરિકલ પોઈન્ટની અંદર આ ચેપ્ટરમાં પૃથ્વીનું ચુંબકત્વ, ચુંબકીય પ્રાચલો, ભૌગોલિક ધ્રુતલ, ચુંબકીય ધ્રુતલ, મેગ્નેટિક ડેક્લિનેશન, મેગ્નેટિક ડીપ ઓફ એંગલ, આ બધાની ચર્ચા કરવી છે. પહેલી બાબત તો પૃથ્વીનું ચુંબકત્વ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું ચુંબકત્વ, ઘણી બધી માન્યતાઓ કે ભાઈ પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું એમ, તો એની પણ થોડીક વાત આપણે આજે કરવી છે. પછી પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ કઈ રીતના હોય છે, ક્યાંથી નીકળે છે, એના ધ્રુવો ક્યાં જગ્યાએ આવેલા હોય છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલા ક્રમનું છે, એની ચુંબક તરીકે વર્તો તો એની ચુંબકીય મોમેન્ટ હોય તો એ કેટલા ક્રમની છે, કલ્પિત ચુંબકની. આ બધી જ ચર્ચા આપણે આ પોઈન્ટની અંદર જોવી છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પોઈન્ટ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમારી સામે. તો હું વાત કરી દઉં કે પ્રશ્ન છે કે પૃથ્વીનું ચુંબકત્વ ક્યાંથી આવ્યું. અલગ અલગ વર્ષો પહેલા માન્યતા કે આ પૃથ્વીની અંદર ચુંબકીય ક્ષેત્ર આવે ક્યાંથી, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોને કારણે છે. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ માન્યતા. પહેલી માન્યતા એવી પૃથ્વી પર વિશાળ રાક્ષસી ચુંબકો છે અને આ ચુંબકોને કારણે કદાચ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ, પણ આ માન્યતાને કોઈ સ્વીકૃતિ મળી નહીં. સમય જતા બીજી એવી માન્યતા કે આ પૃથ્વીના પેટાળમાં ઊંડે ઊંડે સુધી ચુંબકીય ખનિજો છે અને આ ચુંબકીય ખનિજોને કારણે કદાચ આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ. એ માન્યતાને પણ તપાસવામાં આવી મેગ્નેટિઝમના જે તજજ્ઞો છે એના દ્વારા, પણ એ માન્યતાને ક્યાંય સ્વીકૃતિ મળી નહીં. સમય જતા જતા એક અંતિમ અને આધુનિક માન્યતા આવી. કઈ માન્યતા? કે આપણા પૃથ્વીનો જે ગર્ભભાગ છે ને, એ ગર્ભભાગની અંદર પીગળેલું દ્રવ્ય છે. આ દ્રવ્યમાં આયનો છે, ઇલેક્ટ્રોન અને ધન આયન બંને. હવે પૃથ્વી છે એ પોતાની ધરી પર અક્ષીય ભ્રમણ કરે છે, તો એ પીગળેલું દ્રવ્ય પણ ભ્રમણ કરશે, એટલે એની અંદર રહેલા આયનો ભ્રમણ કરશે. આયનો ભ્રમણ કરશે એટલે ઇલેક્ટ્રોન ધન આયન ભ્રમણ કરશે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે એટલે પ્રવાહના ગાળા રચાશે. પ્રવાહના ગાળા રચાય એટલે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબક. એ આપણે ખ્યાલ છે, ઓસ્ટ્રેડે કીધું છે કે ક્યારેય પણ વિદ્યુતભાર ગતિ કરતો હોય કોઈ વાહક તારની અંદર, ત્યારે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો આમ પીગળેલા દ્રવ્ય જ્યારે પૃથ્વી એની અક્ષ ઉપર ભ્રમણ કરે છે ત્યારે પીગળેલું દ્રવ્ય પણ ભ્રમણ કરે છે, તો એની અંદર રહેલા આયનો મીન્સ કે ઇલેક્ટ્રોન એ ભ્રમણ કરે છે એટલે વર્તુળાકાર બંધ ગાળા રચાય પ્રવાહના, અને એને કારણે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કદાચ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને કારણે છે. આ સ્વીકૃતિને તપાસવામાં આવી તો અલગ અલગ ગ્રહોનો એને સંદર્ભ લીધો. ગુરુ છે, શુક્ર છે, તો એનું અક્ષીય ભ્રમણ કોઈનું વધારે છે, કોઈનું ઓછું છે. તો એના પરથી ખબર પડી કે જેનું અક્ષીય ભ્રમણ વધારે છે એના પર ચુંબકીય ક્ષેત્ર વધારે છે, જેનું અક્ષીય ભ્રમણ ઓછું છે જે ગ્રહનું, એના પર ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. બરાબર? અને જેની અંદર પીગળેલું દ્રવ્ય જ નથી, ફોર એક્ઝામ્પલ તરીકે મૂન, ચંદ્ર, ચંદ્રની અંદર કોઈ પીગળેલું દ્રવ્ય જ નથી, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર નથી. આવા બધા રેફરન્સને આધારે અંતે એવું સાબિત થયું કે યસ, પૃથ્વીની અંદર પીગળેલા ગર્ભભાગની અંદર પીગળેલું દ્રવ્ય છે, દ્રવ્યની અંદર આયનો છે, એ આયનોની અંદર ઇલેક્ટ્રોન ધન આયન વગેરે, એ પૃથ્વી જેમ અક્ષીય ભ્રમણ કરે છે એમ ભ્રમણ કરે છે અને એને કારણે કદાચ આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ. હવે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલા ક્રમનું છે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો આશરે 10⁻5 ટેસ્લાના ક્રમનું છે, જે અહીંયા તમને રજૂ કર્યું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લા જોઈ લો છે, આટલા ક્રમનો છે. જો પૃથ્વી ચુંબક તરીકે વર્તી હોય તો એને કલ્પિત ચુંબકીય મોમેન્ટ હોય, તો આ પૃથ્વીની કલ્પિત ચુંબકીય મોમેન્ટ 8×10⁻22 જૂલ પર ટેસ્લાના ક્રમની હોય છે. આ ચુંબકીય મોમેન્ટની અક્ષ mm અને પૃથ્વીની ભ્રમણ અક્ષ RR પર આવેલી નથી, પરંતુ તે લગભગ 11.5 એ ઢળતી છે. આ મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ, એ નથી ચુંબકીય અક્ષ પર કે નથી ભ્રમણ અક્ષ, બરાબર ને? આ બંને વચ્ચે ઢળતી છે આમ. ઓકે, તો આ કલ્પિત પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની માહિતી. તો ખ્યાલ આવી ગયો. પહેલા તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોને કારણે છે એની વાત કરી. ત્યાર પછી આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તો કેટલા ક્રમનું છે? તો કે 10⁻5 ટેસ્લાના ક્રમનું. આ પૃથ્વીના કલ્પિત ચુંબકીય ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ 8×10⁻22 જૂલ પર ટેસ્લાના ક્રમની છે. રાઈટ? તો બીજી બાબત કે હવે આપણે અલગ અલગ વસ્તુ જોઈએ. આ પૃથ્વી છે, તમે જોઈ શકો છો. આ રેડ કલર છે ને, RR,
આને આપણે નામ આપી દઈએ RR ડેશ. RR ડેશ છે એ પૃથ્વીની રેખાંશ છે અથવા ભ્રમણ અક્ષ છે. એ અક્ષને અનુલક્ષીને પૃથ્વી એ ભ્રમણ કરે છે એટલે એને કહેવાય ભ્રમણ અક્ષ. RR ડેશ એટલે ભ્રમણ અક્ષ અથવા રેખાંશ. જે પૃથ્વીની ભ્રમણ અક્ષ છે અને એ ભ્રમણ અક્ષ છે ને પૃથ્વીના 2 ધ્રુવો નક્કી કરે છે. આ 2 ધ્રુવો નક્કી કરે. પૃથ્વીની જે ભ્રમણ અક્ષ છે ને આ રેડ કલરની એ પૃથ્વીની ભ્રમણ અક્ષ છે. એ ભ્રમણ અક્ષ પૃથ્વીના 2 ધ્રુવો નક્કી કરે છે. એક છે જિયોગ્રાફિક નોર્થ અને બીજો છે વિદ્યાર્થી મિત્રો આને કહેવાય જિયોગ્રાફિક સાઉથ. રાઈટ. જિયોગ્રાફિક નોર્થ એટલે કે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. તો પૃથ્વીની જે ભ્રમણ અક્ષ છે RR ડેશ એને રેખાંશ કહેવાય ને. રેખાંશને અનુલક્ષીને પૃથ્વીના 2 ધ્રુવો નક્કી થાય છે. એક ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. ત્યારબાદ પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર છે તો એની જે ચુંબકીય અક્ષ છે એ ભ્રમણ અક્ષની દિશામાં જ નથી. પૃથ્વીની ચુંબકીય અક્ષ એ ભ્રમણ અક્ષથી સેજ અંશે ક્રોસમાં છે. એની જે ભ્રમણ અક્ષ છે ને એના કરતા સેજ ક્રોસમાં છે. આ જે MM ડેશ છે આને MM ડેશ કહી દો. MM ડેશ એ ચુંબકીય અક્ષ છે. રાઈટ. તો આજે જે બ્લુ કલરની લાઈન છે એ ચુંબકીય અક્ષ છે. એ ચુંબકીય અક્ષ દ્વારા પૃથ્વીના 2 ચુંબકીય ધ્રુવો ડિસાઇડ થાય. આજે હું રેડ કલરનું આપું છું ને આ છે આ જે રેડ કલરનું છે એને કહેવાય મેગ્નેટિક નોર્થ અને આ રેડ કલરનું છે કહેવાય એને કહેવાય મેગ્નેટિક સાઉથ. તો ચુંબકીય અક્ષ એ ભ્રમણ અક્ષની દિશામાં નથી. ચુંબકીય અક્ષ ભ્રમણ અક્ષ સાથે અમુક અંશના ખૂણે રહેલી છે અને આ ચુંબકીય અક્ષ એ પૃથ્વીના ચુંબકના 2 ધ્રુવો નક્કી કરે છે મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ. તો ચુંબકનો ઉત્તર ધ્રુવ એ ભૌગોલિક ઉત્તરથી થોડો ક્રોસમાં છે અને એ 2 વચ્ચેનો જે આ ખૂણો છે ને એ હોય છે 11.5 ડિગ્રી અને આ જે અંતર છે એ લગભગ એ અંતર હશે 2000 કિલોમીટર આશરે. રેડી. આ અંતર આશરે 2000 કિલોમીટર છે અને અહીંયા જે આ 2 ભ્રમણ અક્ષ અને રેખાંશ એટલે કે રેખાંશ અને ચુંબકીય અક્ષ એક જ દિશામાં નથી. બંને અમુક અંશના ખૂણા પર રહેલી છે એટલે એમની 2 વચ્ચેનો ખૂણો 11.5 ડિગ્રીનો છે અને ભૌગોલિક ઉત્તર આ ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેનું જે અંતર છે એ આશરે 2000 કિલોમીટર જેટલું છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. હવે આ જે ભૌગોલિક ઉત્તર ને ચુંબકીય ઉત્તર છે પૃથ્વીના કલ્પિત ચુંબકીય ધ્રુવનો ઉત્તર ધ્રુવ એ ક્યાં આવેલો છે તો કે ઉત્તર કેનેડામાં. તમને જોજો કેનેડાનો અમુક પાર્ટ ધ્રુવ છે પોલ્સ છે એટલે ત્યાં બરફ જીવન સૃષ્ટિ એ શક્ય નથી. એટલે કેનેડાનો ઉપરી હિસ્સો છે અમેરિકાથી પેલી સાઈડનો રાઈટ હામેન સાઈડનો તો એ આખો પોલ્સ છે નોર્થ પોલ. તો આ પૃથ્વીનો નોર્થ પોલ છે ને એ ઉત્તર કેનેડામાં છે વિદ્યાર્થી મિત્રો અને એનો સાઉથ પોલ છે ચુંબકનો એ એન્ટાર્કટિકામાં છે. તો આ ચુંબકીય અક્ષ આ ભ્રમણ અક્ષ બંને એક જ દિશામાં નથી. બંને એકબીજાના અમુક અંશના ખૂણે રહેલી છે. એ બંને વચ્ચેનો ખૂણો 11.5 ડિગ્રીનો છે અને બંને પૃથ્વીનું ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેનું અંતર આશરે 2000 કિલોમીટર છે. ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર કેનેડામાં છે અને દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકામાં છે. રાઈટ. આજે મેં ત્રુટક રેખા વડે દર્શાવ્યું છે BB ડેશ એ પૃથ્વીની વિષુવ રેખા છે. આજે છે ને એ પૃથ્વીની વિષુવ રેખા છે. જો ભૌગોલિક વિષુવ વિદ્યુત રેખા નહીં પણ વિષુવ આને આપણે રાખી દઈએ વિષુવ રેખા. રાઈટ. અને આ ચુંબકની વિષુવ રેખા છે એ ડેશ છે ને એ ચુંબકીય વિષુવ રેખા. રેડી. આ ચુંબકીય વિષુવ રેખા છે. આ ભૌગોલિક વિષુવ રેખા છે. અહીંયા પણ ખૂણો છે. આ જે આની સાથે છે એ 6 ડિગ્રીનો છે અને આ જે ખૂણો છે એ 174 બરાબર ને 174 એટલા અંશનો ખૂણો રહેલો છે. તો એની પણ ચર્ચા આ પૃથ્વીના ચુંબક અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ગોળાર્ધમાં છે એ દક્ષિણ ઉત્તર ગોળાર્ધમાંથી ક્ષેત્ર રેખા નીકળીને દક્ષિણ ગોળાર્ધમાં દાખલ થાય અને અંદર દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધને મળી અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. બીજી બાબત પૃથ્વી પર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આ બધી જો એની ક્ષેત્ર રેખાઓ છે રાઈટ આમાંથી નીકળે તો આ જે બધી ક્ષેત્ર રેખા હોય ને એ અહીં વચ્ચે છે ને પૃથ્વીની સપાટી પર જો આ બધી ચુંબક પૃથ્વીની
આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તો વચ્ચેના ભાગમાં આ બધી ક્ષેત્ર રેખા એક સમક્ષિતિજ હોય છે, રાઈટ. અને ધ્રુવો પર બધી ક્ષેત્ર રેખા ઢળતી એવી શિરોલંબ થઈ જાય છે. તો ચુંબકીય ધ્રુવો પર ક્ષેત્ર રેખા શિરોલંબ હોય છે અને વિષુવવૃત્ત ઉપર એક સમક્ષિતિજ હોય છે. એટલે પૃથ્વીના વિષુવવૃત્ત ઉપર બધી ક્ષેત્ર રેખા સમક્ષિતિજ હોવાથી પૃથ્વી પરના વિષુવવૃત્ત સમતલમાંથી રોકેટ પ્રક્ષેપણ સરળતાથી કરી શકાય. ભારતનું શ્રી હરિકોટા સ્પેસ ત્રિવેન્ડમ નજીક થુંબા છે, હરિકોટા સ્પેસ સેન્ટર છે, ત્યાંથી તમે રોકેટ પ્રક્ષેપણ કરો છો ને. બધી જગ્યાએથી આપણે રોકેટ પ્રક્ષેપણ કરતા નથી. એટલે ચુંબકીય વિષુવવૃત્ત ઉપર જે સ્થળો હોય ત્યાંથી રોકેટને સરળતાથી પ્રક્ષેપણ કરી શકાય છે. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની માન્યતાઓ જે મેં તમને કીધું એ બાકીના પેજમાં હું તમને બતાવું છું. જોઈ લો છે કે ચુંબકીય ડાયપોલની અક્ષ MM' પૃથ્વીના ભૌગોલિક ઉત્તર કેનેડામાં કોઈ એક જગ્યાએ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવને એન્ટાર્કટિકામાં છેદે છે, રાઈટ ને. એટલે કે ચુંબકીય ડાયપોલની જે અક્ષ છે MM' એ ચુંબકના બે ધ્રુવો નક્કી કરે. કયા ધ્રુવો? મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ. તો મેગ્નેટિક નોર્થ છે ને એ ભૌગોલિક નોર્થથી સેજ ક્રોસમાં છે ને એ ઉત્તર કેનેડામાં છે, અને મેગ્નેટિક સાઉથ એ ભૌગોલિક સાઉથથી સેજ ક્રોસમાં છે અને એ એન્ટાર્કટિકામાં છે, રાઈટ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ગોળાર્ધમાંથી નીકળી ઉત્તરમાં પ્રવેશ કરે છે પૃથ્વીની અંદર. સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે એવી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ, એટલે કે તમે પૃથ્વી પર ચુંબકીય સોયને ભ્રમણ કરાવો, જે ગઈકાલે આપણે પણ વાત કરી હતી, હે ને. ચુંબકીય સોયને ભ્રમણ કરાવો, વારંવાર ભ્રમણ કરાવો, બરાબર ને. એનો જે છેડો દક્ષિણમાં સ્થિર થાય ત્યાં એનો ઉત્તર હોય, કારણ કે એકબીજાને આકર્ષણ લાગે ને. અને ઉત્તરમાં સ્થિર થાય ત્યાં એનો દક્ષિણ હોય. એ જ વસ્તુ એ તમને કહેવામાં આવે કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં સ્થિર થાય છે તે દિશામાં પૃથ્વીના ડાયપોલનું દક્ષિણ ધ્રુવ રહેલો હોય છે. અને સામાન્ય રીતે પૃથ્વી પર આ દિશાને પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના ચુંબકીય ધ્રુવો તેના ભૌગોલિક ધ્રુવોથી આશરે કેટલા અંતરે છે? 2000. હમણાં તમને કીધું ને કે ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેનું અંતર આશરે 2000 કિલોમીટર છે. ભૌગોલિક અને ચુંબકીય વિષુવ રેખાઓ એકબીજાને જોઈ લેજો. ભૌગોલિક અને ચુંબકીય વિષુવ રેખા 6 ડિગ્રીના ખૂણે, એટલે આવડું આ, ઓકે, આ 6 ડિગ્રીના ખૂણે. અને પૂર્વ અક્ષાંશ સાથે 174 ડિગ્રીનો ખૂણો છે. 174, ક્લિયર? ઓકે, રહેલી હોય છે. ભારતના ત્રિવેન્દ્રમ નજીકનું થુંબા ચુંબકીય વિષુવવૃત્ત ઉપર આવેલું છે. એટલે રોકેટ પ્રક્ષેપણ તમે એનાથી સરળતાથી કરી શકો. કેમ? તો કે વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાંતર અને સમક્ષિતિજ હોય છે. એટલે સરળતાથી રોકેટ પ્રક્ષેપણ ત્યાંથી કરી શકાય છે આકર્ષણને કારણે. ઓછા ટ્રસ્ટ સાથે રોકેટને તમે ઉપર મોકલી શકો છો. ક્લિયર? ઓકે, તો આ વાત થઈ એની. હવે આપણે વાત કરવી છે ચુંબકીય પ્રાચલો. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની આ બધી જ માહિતી તમને મળી ગઈ હશે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય પ્રાચલો, ભૂચુંબકીય પ્રાચલો. આ કલ્પિત છે, આ જોવા ન મળે પણ કાલ્પનિક છે. 4 પ્રાચલો છે: ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન, દિક્પાત કોણ અને નતિ કોણ. આ ગુજરાતીમાં મેં તમને કીધું. પહેલું છે, ચાલો, ભૌગોલિક ધ્રુવતલ. ભૌગોલિક ધ્રુવતલ એટલે જીઓગ્રાફિક મેરિડિયન, કે પૃથ્વી પર જે ભ્રમણ અક્ષ છે એ ભ્રમણ અક્ષમાંથી એક કાલ્પનિક સમતલ પસાર થાય. કારણ કે તમને બધાને ખબર છે કે પૃથ્વી પર આપણું ગામ, કોઈ પણ સ્થળ, આપણું ગામની વાત નથી કરતા, પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ અમુક અક્ષાંશ અને અમુક રેખાંશ પર આવેલું હોય છે. આ અક્ષાંશ પર રહીને આપણે એક લંબ દોરીએ, સપાટીને લંબ દોરીએ તો એ લંબ દ્વારા એક સમતલ રચાય છે. આ સમતલ એ પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી પસાર થાય છે. અને આવા પૃથ્વીના ભ્રમણ અક્ષમાંથી પસાર થતા એક કાલ્પનિક સમતલને, પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી પસાર થતા વિદ્યાર્થી મિત્રો એક કાલ્પનિક સમતલને આપણે કહેવાય છે જીઓગ્રાફિક મેરિડિયન. શું કહેવાય? જીઓગ્રાફિક મેરિડિયન. જીઓગ્રાફિક મેરિડિયન એટલે ભૌગોલિક ધ્રુવતલ. એને ઇંગ્લિશમાં કહેવાય જીઓગ્રાફિક મેરિડિયન, MG. રેડી ને? જીઓગ્રાફિક મેરિડિયન એટલે કે પૃથ્વીની ભ્રમણ અક્ષ, આ ભ્રમણ અક્ષ છે એ ભ્રમણ અક્ષમાંથી પસાર થતા, આ જે તમને રેડ કલરના દેખાય છે ને, હું એની પર રેડ કલરની જ લાઈન કરું છું, રેડી ને? તો પૃથ્વીના ભ્રમણ અક્ષમાંથી આ પસાર થતા કાલ્પનિક, આ જોઈ શકો છો, રેડી ને? આ કાલ્પનિક સમતલને એ શું કહેવાય છે?
આ કાલ્પનિક સમતલને ભૂચુંબકીય મેરિડિયન એટલે કે ભૌગોલિક મેરિડિયન જોઈ રહ્યું છે, તો એને ભૌગોલિક મેરિડિયન કહેવાય. એને કહેવાય જીઓગ્રાફિક મેરિડિયન. રેડી? કે પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે રેખાંશ વૃત્ત હોય છે, એટલે કે એ બ્રહ્મણઅક્ષ હોય છે, ને બ્રહ્મણઅક્ષમાંથી પસાર થતા એક કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરિડિયન એટલે કે ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. જોઈ લો છે. પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે રેખાંશ વૃત્ત અને બ્રહ્મણિક અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને શું કહેવાય? જીઓગ્રાફિક મેરિડિયન. હવે તમને ખ્યાલ છે કે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર રેખાય છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા એ બ્રહ્મણ અક્ષની દિશામાં નથી. ચુંબકીય ક્ષેત્ર રેખા એ બ્રહ્મણ અક્ષ સાથે અમુક અંશના ખૂણે છે. તો ચુંબકીય અક્ષમાંથી એક બીજું ઉધ્વ કાલ્પનિક સમતલ પસાર થાય જે જીઓગ્રાફિક મેરિડિયનની દિશામાં નથી, એની સાથે અમુક અંશના ખૂણે ક્રોસમાં છે. તો ચુંબકીય અક્ષમાંથી પસાર થતા બીજા કાલ્પનિક સમતલને, ચાલો આ બીજું કાલ્પનિક સમતલ છે, જો આ છે, આ બીજું કાલ્પનિક સમતલ છે વિદ્યાર્થી મિત્રો. રેડી? તો બીજા કાલ્પનિક સમતલને તે સ્થળનું ચુંબકીય મેરિડિયન કહેવાય. આને ચુંબકીય મેરિડિયન કહેવાય, એટલે કે મેગ્નેટિક મેરિડિયન. રેડી? ચુંબકીય ધ્રુવતલ એટલે મેગ્નેટિક મેરિડિયન. તો ચુંબકીય અક્ષમાંથી પસાર થતા બીજા એક ઉધ્વ કાલ્પનિક સમતલને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. ચુંબકીય ભ્રમણ અક્ષમાંથી પસાર થતા એક કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરિડિયન, અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતા બીજા કાલ્પનિક સમતલને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. રાઈટ? આ બંને સમતલ એક જ દિશામાં નથી. આ બંને સમતલ એકબીજાને અમુક અંશના ખૂણે છેદે છે. આ બંને સમતલ જ્યાં છેદે ને અહીંયા ખૂણો બને, એ ખૂણાને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. આના પછીનો પોઈન્ટ આવશે મેગ્નેટિક ડેક્લિનેશન. તો આ બે ખ્યાલ આવી ગયા. ભૌગોલિક ધ્રુવતલ એટલે શું? તો કે પૃથ્વીની આની સપાટી પર આપણું કોઈ પણ સ્થળ કોઈ પણ અક્ષાંશ કે રેખાંશ પર આવેલું હોય છે. આ સ્થળે ઊભા રહીને સપાટીને લંબ, પૃથ્વીની સપાટીને લંબ એક સમતલ દોરવામાં આવે તો લંબ દોરવામાં આવે તો આ લંબ પૃથ્વીની ભ્રમણ અક્ષ સાથે મળીને એક કાલ્પનિક સમતલ રચે છે. તો પૃથ્વીના આ ભ્રમણ અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવાય. તેવી જ રીતના પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર રેખા પણ છે, પણ આ ચુંબકીય ક્ષેત્ર રેખા ભ્રમણ અક્ષની દિશામાં નથી. એ ભ્રમણ અક્ષ સાથે અમુક અંશના ક્રોસમાં છે, ખૂણે છે. તો પૃથ્વીના ચુંબકીય અક્ષમાંથી પણ એક બીજું કાલ્પનિક ઉધ્વ સમતલ રચાય છે. આ સમતલને મેગ્નેટિક મેરિડિયન કહેવાય છે. રાઈટ? તો જો પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખા આવતા ચુંબકીય અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને શું કહેવાય? મેગ્નેટિક મેરિડિયન. હવે આ બંને મેરિડિયન એક જ દિશામાં નથી. દેખાય છે, જોઈ લો, રેડ એન્ડ વ્હાઇટ. એક જ દિશામાં નથી, એનો મતલબ બંને સમતલ એકબીજાને અમુક અંશના અલગ અલગ ખૂણે છેદે છે. આ બંને સમતલ જે ખૂણા ઉપર જે જગ્યાએ છેદે છે ને, એ ખૂણાને એ પૃથ્વીના જે તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય છે, જેની વાત હવે આના પછી વાત કરશું. તો આ બંને ખ્યાલ આવી ગયો. ભૂચુંબકીય પ્રાચલો આ બધા કાલ્પનિક છે, તમે જોઈ શકતા નથી, પણ આ એક વિચારણા શક્તિ કે આવું હોઈ શકે એને ધ્યાનમાં લઈને આ ભૂચુંબકીય પ્રાચલો તજજ્ઞો દ્વારા રેડી કરેલા છે. ચાલો ત્રીજો આપણે જોઈએ પ્રાચલ મેગ્નેટિક ડેક્લિનેશન, કે આ બંને સમતલ એક જ દિશામાં નથી, બંને સમતલ બંને એકબીજાને અમુક અંશના ખૂણે છેદે છે. આ જે બે સમતલ છે, જોજો, પૃથ્વીની વિષુવરેખાઓમાંથી પસાર થતું સમતલ એટલે ભૌગોલિક વિષુવૃત્ત, અને આ ચુંબકીય વિષુવૃત્તમાંથી પસાર થતું ચુંબકીય વિષુવૃત્ત સમતલ. રાઈટ? એ પણ તમને દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ જોઈએ મેગ્નેટિક ડેક્લિનેશન. વિદ્યાર્થી મિત્રો, મેગ્નેટિક ડેક્લિનેશન MD, મેગ્નેટિક ડેક્લિનેશન એને કહેવાય દિક્પાત કોણ થીટા. અને શું કહેવાય? દિક્પાત કોણ. ગુજરાતીમાં એને કહેવાય દિક્પાત કોણ મેગ્નેટિક ડેક્લિનેશન. કે પૃથ્વી પર ભ્રમણ અક્ષમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ એટલે ભૌગોલિક ધ્રુવતલ, અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતું બીજું કાલ્પનિક સમતલ એટલે ચુંબકીય ધ્રુવતલ. પણ આ બંને ધ્રુવતલ, બંને સમતલો એક જ દિશામાં નથી. બંને સમતલો એકબીજાને અમુક અંશના જુદા જુદા ખૂણે છેદે છે. આ બંને સમતલો જ્યાં છેદે છે ત્યાં બનતા ખૂણાને એ જે તે સ્થળનો, પૃથ્વીના જે તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. જોઈ લો કે કોઈ પણ સ્થળે મેગ્નેટિક મેરિડિયન
અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેના ખૂણાને તે સ્થળનું મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. પૃથ્વી પર જુદા જુદા સ્થળનો ડેક્લિનેશન જુદો જુદો હોય છે. રાઈટ, ખ્યાલ આવ્યો? અહીંયા જો આ બે સમતલ છે, આ બંને અહીંયા છેદે. રેડી? અને એક આ બાજુ છે. તો આ બે વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને કહેવાય ડેક્લિનેશન. રાઈટ, અલગ અલગ એને મોટું ઝૂમ કરીને અહીંયા દર્શાવ્યું છે. જોઈ લો, આ પૃથ્વીની ભ્રમણ અક્ષ છે. આ જે છે ને એ પૃથ્વીની કઈ અક્ષ છે? આર ડેશ. આ છે જીઓગ્રાફિક સાઉથ, આ જીઓગ્રાફિક નોર્થ. રાઈટ, આવી જ રીતના અહીં તમે લઈ લો એમ ડેશ. અહીંયા છે મેગ્નેટિક નોર્થ અને અહીંયા છે મેગ્નેટિક સાઉથ. તો આ જે છે એ મેગ્નેટિક મેરિડિયન છે. આ જે છે ને એ મેગ્નેટિક મેરિડિયન છે અને આમાંથી જે એક સમતલ થાય એ ભૌગોલિક મેરિડિયન. તો આ બંને આમાંથી એક સમતલ હું આમ દર્શાવું નાનું એવું. રેડી? તો આ બે સમતલ વચ્ચે જે બનતો ખૂણો છે એને કહેવાય ડેક્લિનેશન. રાઈટ, કે બંને મેરિડિયન ભૌગોલિક અને ચુંબકીય મેરિડિયન અમુક અંશના ખૂણે એકબીજાને છેદે છે. ત્યાં બનતા ખૂણાને જે તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય છે. રાઈટ, મેગ્નેટિક ડેક્લિનેશન મીન્સ કે દિક્પાત કોણ. મોટા અક્ષાંશ માટે જોઈ લો, મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન વધારે હોય છે, જ્યારે વિષુવવૃત્ત ઉપર પાછું તે ઓછું હોય છે. ભારતમાં ડેક્લિનેશન નાનો છે, જેનું મૂલ્ય મુંબઈમાં 0 ડિગ્રી 58 મિનિટ છે અને જ્યારે દિલ્હીની અંદર 0 મિનિટ 41 ડિગ્રી છે. હે ને? એટલે જુદા જુદા સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન એ જુદો જુદો હોય છે. રાઈટ, ક્લિયર? ખ્યાલ આવી ગયો કે મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય? તો કે પૃથ્વી પર જીઓગ્રાફિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન એક જ દિશામાં નથી. આ બંને મેરિડિયન એકબીજાને અમુક અંશના ખૂણે છેદે છે. ત્યાં બનતા ખૂણાને જે તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. રાઈટ, વધતા અક્ષાંશ જતા ડેક્લિનેશન વધે છે. પૃથ્વી પર ભારતની અંદર ડેક્લિનેશન પ્રમાણમાં ઓછો છે. મુંબઈમાં ડેક્લિનેશન 0 ડિગ્રી 58 મિનિટ છે, જ્યારે દિલ્હીની અંદર 0 મિનિટ 41 ડિગ્રી છે. રાઈટ, એટલે ભારતની અંદર ડેક્લિનેશનનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય છે. ક્લિયર? તો આ વાત થઈ મેગ્નેટિક ડેક્લિનેશન. ચાલો આવો જ એક ચોથો પ્રાચલ જોઈ લઈએ, મેગ્નેટિક ડીપ ઓફ એંગલ. મેગ્નેટિક ડીપ ઓફ એંગલ એટલે ફાઈ, નમન કોણ. કે ભાઈ પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય સોય તમે ભ્રમણ કરાવો તો એ હંમેશા ચુંબકીય સોયની જ દિશામાં સેટલ થાય ને. રાઈટ, કે ભાઈ ચુંબકીય સોય હોય, આ ચુંબકીય આ છે તમારી ભ્રમણ અક્ષ. ક્લિયર? ચાલો, આ તમારી ભ્રમણ અક્ષ છે આર ડેશ. આ તમારી ચુંબકીય અક્ષ છે. હવે આ પૃથ્વી પર ચુંબકીય સોયને ભ્રમણ કરાવો ચાલો, તો એ હંમેશા ચુંબકીય અક્ષની દિશામાં જ સ્થિર થશે. મીન્સ કે આ રીતના. રાઈટ ને? આ ચુંબકનો મેગ્નેટિક નોર્થ અને આ મેગ્નેટિક સાઉથ. તો પૃથ્વી પર ચુંબકને ગમે એટલું તમે ભ્રમણ કરાવશો તો એ ચુંબકીય અક્ષની દિશામાં જ થશે. ત્યારે આ સોય છે ને પૃથ્વીની વિષુવ રેખા સાથે, આ છે વિષુવ રેખા, તો આ ચુંબકીય સોય હંમેશા આ વિષુવ રેખા સાથે અમુક અંશના ખૂણે આવી રીતે નમેલી જશે. જોઈ લ્યો છે. તો આ નમેલી રહી છે ને આ જે ખૂણો રચાય છે ને એને કહેવાય ફાઈ. અને ફાઈ એટલે ડીપ ઓફ એંગલ. ક્લિયર? કે ચુંબકીય સોયને તમે ભ્રમણ કરાવો પૃથ્વીની સપાટી પર વારંવાર તો એ ચુંબકીય અક્ષની દિશામાં સ્થિર થાય છે અને એ પૃથ્વીની વિષુવ રેખા સાથે હંમેશા અમુક અંશના ખૂણે નમેલી જ રહી છે. આમ વિષુવ રેખા સાથેનો જે ચુંબકીય ડાયપોલનો જે ખૂણો રચાય છે એ ખૂણાને વિદ્યાર્થી મિત્રો મેગ્નેટિક ડીપ ઓફ એંગલ મીન્સ કે નમન કોણ તરીકે ઓળખો. કારણ કે નમેલી રહી છે એટલે એને નમન કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ફાઈ, એ નમન કોણ છે. મિત્રો આમાં પરફેક્ટ નથી ખબર પડતી તમને એટલે મેં અલગથી તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા જુદા જુદા નમન કોણ છે. તમને એ કહી દઉં કે વિષુવવૃત્ત ઉપર નમન કોણ છે એ 0 હોય છે અને ધ્રુવ પર નમન કોણ એ 90 હોય છે. કારણ કે વિષુવવૃત્ત ઉપર બધી ક્ષેત્રરેખા કેવી હોય? સમક્ષિતિજ. એટલે ડીપ ઓફ એંગલ, કારણ કે ક્ષેત્રરેખા સમક્ષિતિજ અને વિષુવવૃત્ત ઉપર એ સમક્ષિતિજ એટલે ડીપ ઓફ એંગલ 0 હોય છે. પણ જેમ જેમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ વિષુવવૃત્ત સમતલમાંથી ધ્રુવ પર આવતી જાય એમ શિરોલમ એવી અધોગામી થાય. જો
રાઈટ. એટલે નમે છે ત્યારે ડીપ ઓફ એંગલ કેટલો હોય છે? સમસ્થિતિજ આમ હોય છે, શિરોલમ આમ હોય છે, રાઈટ. એટલે એંગલ કેટલો થઈ જાય? 90. એટલે ચુંબકીય ધ્રુવો પર ડીપ ઓફ એંગલ 90 નો હોય છે અને ચુંબકીય વિષુવવૃત્ત ઉપર ડીપ ઓફ એંગલ 0 હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. તો જોઈ લો, આપેલા સ્થળે મેગ્નેટિક ડીપ ફાઈ એ મેગ્નેટિક મેરિડિયનમાં સમસ્થિતિજ સપાટી સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે બનતો ખૂણો છે. મેં તમને ટૂંકમાં સમજાવી દીધું હે ને કે પૃથ્વી પર ચુંબકીય સોય એ વિષુવવૃત્ત સાથે અમુક અંશના ખૂણે નમેલી હોય છે અને ચુંબકીય અક્ષનો વિષુવવૃત્ત સાથેનો ખૂણો એટલે ડીપ ઓફ એંગલ. તો ચુંબકીય વિષુવવૃત્ત ઉપર ડીપ ઓફ એંગલ 0 જો આવ્યું છે, વિષુવવૃત્ત ઉપર જોઈ લેજો, અને ચુંબકીય ધ્રુવ પર ડીપ ઓફ એંગલ 90 નો હોય છે, કારણ કે ત્યાં બધી ક્ષેત્રરેખા શિરોલમ એવી અધોગામી હોય છે. ઓકે. અને વિષુવવૃત્ત ઉપર ક્ષેત્રરેખા સમસ્થિતિજ હોય છે, એટલે ત્યાં ડીપ ઓફ એંગલ 0 અને ધ્રુવો પર ડીપ ઓફ એંગલ 90 નો હોય છે. ઓકે, ચાલો તો આગળ વધીએ. આની અંદર બધા મેળવવાના છે આપણે. જો એક જ સમતલમાં બધું દર્શાવ્યું. તમારી પાસે એક છે PQRS, આ એક સમતલ છે ને, PQRS. આ છે મેગ્નેટિક મેરિડિયન. કયું છે? MM, મેગ્નેટિક મેરિડિયન. પછી બીજું છે PQ', R' અને OPQ', R' છે ને, એ છે જિયોગ્રાફિક મેરિડિયન. હવે આ બંને મેરિડિયન એક જ દિશામાં નથી. આ બંને મેરિડિયન અમુક અંશના ખૂણે એકબીજાને છેદે છે, એટલે આને ડી કહેવાય, એટલે ફાઈ થીટા. તો આ જે છે ને એને ડીપ ઓફ એંગલ કહેવાય. એટલે ડી એટલે ડેક્લિનેશન, મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય કે બંને સમતલ અમુક અંશના ખૂણે એકબીજાને છેદે છે, ત્યાં બનતા ખૂણાને ડીપ ઓફ એંગલ કહેવાય. મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. બંને સમતલ જ્યાં છેદે છે એમની વચ્ચે જે ખૂણો રચાય છે એને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન. એટલે એને થીટા અથવા ડી વડે દર્શાવાય. હવે આ મેગ્નેટિક મેરિડિયનની અંદર આ ચુંબકીય અક્ષમાંથી ચુંબકીય સોય આ જ રીતના ગોઠવાશે. એ વિષુવવૃત્ત સાથે અમુક અંશનો ખૂણો બનાવશે. એ ખૂણાને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. આ ચુંબકીય ક્ષેત્ર બી છે. હવે ચુંબકીય ક્ષેત્ર જ્યારે ખૂણો બનાવે ત્યારે એના બે ઘટક પડે. એક આ સમસ્થિતિજ ઘટક અને એક આ શિરોલમ ઘટક. રેડી ને? તો બે ઘટક પડે છે કે ચુંબકીય અહીં મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર બી સમસ્થિતિજ સાથે ફાઈ ખૂણો બનાવે છે. તો ચુંબકીય ક્ષેત્ર બીના બે ઘટકો વિચારતા. પહેલો ઘટક આવે કે BH બરાબર B cos ફાઈ, એટલે કે સમસ્થિતિજ ઘટક. અને બીજો આવે BV બરાબર B sin ફાઈ, શિરોલમ ઘટક. હોરિઝોન્ટલ અને વર્ટિકલ. હોરિઝોન્ટલ એટલે સમસ્થિતિજ અને વર્ટિકલ એટલે શિરોલમ. તો અહીંયા જ્યારે ખૂણો બનાવો, કારણ કે સિમ્પલ વાત છે, જો અહીં ધ્યાન આપો. આ ચુંબકીય ક્ષેત્ર છે બી, હે ને, એક સમસ્થિતિજ સાથે ફાઈ બનાવે તો ચુંબકીય ક્ષેત્રના બે ઘટક કે જેની સાથે ખૂણો બનાવે એ BH સમસ્થિતિજ ઘટક B cos ફાઈ, અને એને લંબ આ કયો ઘટક આવે? BV બરાબર B sin ફાઈ. રેડી ને? એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમસ્થિતિજ સાથે જ્યારે ખૂણો બનાવે ત્યારે એના બે ઘટક વિચારી શકાય, B sin ફાઈ અને B cos ફાઈ. જેની સાથે ખૂણો બનાવે cos ફાઈ અને એને લંબ sin ફાઈ. રાઈટ? તો આ બે ઘટકો વિચારી શકાય. તો હવે BH લંબ BV હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય બોલો? BH પ્લસ BV. રેડી? આના પરથી તમે લો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થાય? બંને લંબ છે તો B બરાબર શું થાય બોલો? √BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર. હે ને? કારણ કે લંબ હોય ત્યારે સિમ્પલ વાત છે. આ જો આ BV તો BV કહેવાય ને,
આ BH આ 90 છે ને, તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, રાઈટ? તો B બરાબર BH² વત્તા BV², રાઈટ? ક્લિયર? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને આના પરથી મળી જાય. હજુ આગળ વધવાનું છે. તથા ડીપ ઓફ એંગલ tan phi, ચાલો tan phi આને લઈ લ્યો. tan phi બરાબર સામેની બાજુ એટલે આ કહેવાય, આ હોય આને જ પેરેલલ હોય એટલે BV છેદમાં પાસેની બાજુ BH. આના પરથી phi બરાબર શું આવે? tan ઇનવર્સ BV ના છેદમાં BH. આ પણ અગત્યનું છે. આ ડીપ ઓફ એંગલ મળી જશે, આના પરથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે અને આ બંને ઘટકો છે. તો આ ત્રણેય ઉપરથી ઘણા બધા આપણે MCQ ને સોલ્વ કરવાના છે. તો આ બધા ઘટકો આવી ગયા. અહીંયા જો વિષુવ રેખા ઉપર ખાસ ધ્યાન રાખજો, વિષુવ રેખા ઉપર સમક્ષિતિજ ઘટક જ હોય એટલે B મળે, વિષુવ રેખા ઉપર શિરોલંબ ઘટક હોય જ નહીં એટલે શૂન્ય હોય. ચુંબકીય ધ્રુવ પર શિરોલંબ ઘટક હોય, સમક્ષિતિજ ઘટક નો હોય એટલે શૂન્ય મળે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એંગલ ઓફ ડીપ તમને કીધું ને, વિષુવ રેખા ઉપર 0 અને ધ્રુવો ઉપર 90. આ ખાસ ધ્યાન રાખજો, શોર્ટકટ છે તમારા માટે, રાઈટ? ઓકે, તો એક જ આકૃતિમાં બધા પ્રાચલો પણ દર્શાવી દીધા અને સાથે સાથે એના ઉપરથી આપણે જરૂરી જે પોઈન્ટ હતા એ પણ આપણે મેળવી લીધા. તો આ વાત થઈ ડીપ ઓફ એંગલ, રાઈટ? તમે જો હવે આપણે છે ને ચારેય પ્રાચલો તો આવી ગયા, જોઈ લો, રાઈટ? ભૌગોલિક મેરિડિયન, ચુંબકીય મેરિડિયન, મેગ્નેટિક ડેક્લિનેશન અને ડીપ ઓફ એંગલ. હવે જે આપણે વાત કરવી છે કે ભાઈ તટસ્થ બિંદુ N, ન્યુટ્રલ પોઈન્ટ ક્યાં હોય? ચુંબક, આ એક ગજ્ય ચુંબક છે, ધ્યાન આપજો. આ ગજ્ય ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. હવે તમને ખ્યાલ છે ને, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, BH છે ને, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એની દિશા આ બાજુ છે. હવે આ એની અંદર આ ચુંબક આ રીતના એનો ઉત્તર ધ્રુવ ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે એ રીતના ગોઠવો છે. આવી સંજોગોમાં અહીંયા પૃથ્વીનો ચુંબકનો ઉત્તર ધ્રુવ આ બાજુ છે, દક્ષિણ આ બાજુ છે, ખબર છે ને? કારણ કે પૃથ્વીના ચુંબકની ક્ષેત્ર રેખા ઉત્તરમાંથી નીકળીને દક્ષિણ તરફ જાય. તો ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના દક્ષિણ ધ્રુવ તરફ રહે અને દક્ષિણ ધ્રુવ એ ઉત્તર ધ્રુવ તરફ રહે, તે રીતના ગજ્ય ચુંબક ગોઠવો છે. તો આવી સ્થિતિમાં આ ગજ્ય ચુંબક દ્વારા તટસ્થ બિંદુ ક્યાં હોય? તો તટસ્થ બિંદુ કહેવાય કોને એ પણ આપણે વાત કરશું. ચાલો, તો આ પૃથ્વીનું ગજ્ય ચુંબકનું ચુંબકીય N માંથી આમ ક્ષેત્ર રેખા નીકળે. ચાલો, રેડી? એટલે એની આમ જાય, આમ અહીં દાખલ થાય, રેડી? અહીંથી આમ નીકળશે અને આમ દાખલ થશે. ક્લિયર? ઓકે. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા આમ છે એટલે એની આમ, અને અહીંયા આ ગજ્ય ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા આમ. એનો મતલબ જે બિંદુએ ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર B અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BH સમાન મૂલ્યનું થાય અને દિશા પરસ્પર વિરુદ્ધ થાય, સમાન મૂલ્યનું તો થવું જ જોઈએ અને દિશા પરસ્પર વિરુદ્ધ થાય એવા બિંદુને તટસ્થ બિંદુ કહેવાય. જો આ સ્થિતિમાં તમે ચુંબક મૂકેલો હોય એટલે કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ ગજ્ય ચુંબકનો દક્ષિણ ધ્રુવ અને પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ ગજ્ય ચુંબકનો ઉત્તર ધ્રુવ જ્યારે મૂક્યો હોય ત્યારે તટસ્થ બિંદુ તમને ચુંબકની વિષુવ રેખા ઉપર મળે. આ ચુંબકની વિષુવ રેખા કહેવાય. તો ચુંબકની વિષુવ રેખા ઉપર D1 અંતરે ઉપર યા નીચે અહીંયા પણ મળશે. આ પણ તટસ્થ બિંદુ છે કારણ કે આ ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે. તો આ બિંદુએ આ બંને સમાન હોય એટલે કે આ જે તટસ્થ બિંદુ છે, તટસ્થ બિંદુ પાસે સિમ્પલ વાત છે, B બરાબર શું થવું જોઈએ? BH થવું જોઈએ. B બરાબર BH, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો સમાન થાય એવા બિંદુને તટસ્થ બિંદુ કહેવાય. તો આ સ્થિતિમાં જ્યારે ચુંબક મૂક્યો હોય ને ત્યારે તટસ્થ બિંદુ ચુંબકની વિષુવ રેખા ઉપર યા નીચે બંને તરફ મળે છે. એટલે કે જે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય, એટલે કે જે બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે. આવા બિંદુને નલ પોઈન્ટ તટસ્થ બિંદુ કહેવાય છે. તો આ સ્થિતિમાં ગજ્ય ચુંબકનું તટસ્થ બિંદુ એની વિષુવ રેખા ઉપર મળે, ઉપર યા નીચે, અને તટસ્થ બિંદુ પાસે B બરાબર BH થાય અને એનો જ ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે, કારણ કે B બરાબર BH એટલે પૃથ્વીનું
વિષુવવૃત્ત સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્ર, સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર ગઈકાલે જ મેળવ્યું હતું ને કે ચુંબકની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો કે μ0.4π એમના છેદમાં d1 ઘન. આપણે ગઈકાલે જ કીધું હતું, રાઈટ. તો આ છે પૃથ્વીની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર. હવે જોઈ લો, મેગ્નેટિક વિષુવ રેખા પર પૃથ્વીના સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા એકબીજાની વિરુદ્ધ છે. આવા કિસ્સામાં ચુંબકની વિષુવ રેખા પર જે બિંદુઓ પર ઉપર નીચે સમાન અંતરે એવી રીતે મળે કે જેથી બંને ક્ષેત્રો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, આવા બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બને છે અને આવા બિંદુને શું કહેવાય? તટસ્થ બિંદુ, નલ પોઈન્ટ કહેવાય છે. ટૂંકા બાર મેગ્નેટ એટલે ગજ્ય ચુંબક. ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ભૌગોલિક ઉત્તરની દિશામાં રાખતા મળતા ગજ્ય ચુંબકની વિષુવ રેખા ઉપર મળશે, રાઈટ. તો B બરાબર μ0.4π m/d1³ એટલે કે આ બિંદુ પાસે B બરાબર BH. B કેટલું મૂકવું? તો આ જે B છે એ ચુંબકની વિષુવ રેખા ઉપર છે અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર, અને આ કેના જેટલું થવું જોઈએ? BH જેટલું થવું જોઈએ. અહીંયા આ દૂર કરી નાખો, ચાલો, રાઈટ ને. એટલે આવું થવું જોઈએ. ખ્યાલ આવે છે? ફરી એવું હોય તો લખી દો કે B બરાબર BH ઇમ્પ્લાઇઝ B એટલે આ ગજ્યા ચુંબકનું વિષુવરૂપ આ d1 અંતરે ચુંબકીય ક્ષેત્ર, જે આપણે ખ્યાલ છે કે ચુંબકની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0.4π એમના છેદમાં d1³ આ BH જેટલું થવું જોઈએ. આના ઉપરથી તમે કોઈ પણ વસ્તુ મેળવી શકો છો. હવે સેમ આને ઉલટાવી નાખો, આ ગજ્યા ચુંબકના ધ્રુવો ઉલટાવી નાખો, એટલે કે n આ બાજુ છે ને એને અહીંયા લઈ લ્યો, આને અહીંયા લઈ લ્યો. તો આ તટસ્થ બિંદુ વિષુવ રેખા ઉપર નહીં મળે, અક્ષ ઉપર મળશે. ચેક કરવું છે? જોઈ લે. ચાલો આપણે ઉલટાવી નાખ્યું. ઉલટાવ્યું છે ને, ચેક કરી લ્યો. એના બાજુ છે ને, પણ આપણે શું કર્યું? હા, ભૂલી ગયા છે. હું ને ઉલટાવી નાખું છું. આ n નથી, અહીંયા s છે. આ s નથી, અહીંયા n છે. ક્લિયર? ઓકે. પૃથ્વીનું તો આ બાજુ જ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ જ છે. ઓકે. હવે જોજો, હવે આ ગજ્ય ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી આ ક્ષેત્ર રેખા નીકળે છે. અહીંયા તો બંને એક જ દિશામાં થાય ને, બે એક જ દિશામાં, પણ અહીંથી આમ આવશે. ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ઉલટાવી નાખ્યું ચુંબકને. રેડી? તો જો આ n માંથી ક્ષેત્ર રેખા નીકળે. હવે અહીંયા જે વિષુવવૃત્ત ઉપર છે ને, બંને એક જ દિશામાં જાય. પૃથ્વીનું આમ જાય અને ગજ્ય ચુંબકનું આમ, તો બંનેની દિશા એક જ છે, રાઈટ. એનો મતલબ અહીંયા ક્યાંય નહીં આવે. આમાંથી આમ ક્ષેત્ર રેખા નીકળી, તો અહીંયા આ આમ જાય ને આ આમ જાય, બે એક જ દિશામાં છે. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો વિદ્યાર્થી મિત્રો 0 થવાનું જ નથી. ચાલો, હવે આ S ધ્રુવમાં અહીંયા દાખલ થઈ. હવે જો આ જે BH છે ને, પૃથ્વીનું તો આમ જ છે, સિમ્પલ વાત છે. ચાલો, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ BH, અને આનું ગજ્ય ચુંબકનું આ બાજુ છે B. તો એનો મતલબ પરસ્પર વિરુદ્ધ આવ્યા. તો આ P બિંદુ છે, તો આ તટસ્થ બિંદુ કહેવાય, નલ પોઈન્ટ. સેમ તમે અહીં લઈ શકો ને, આ નલ પોઈન્ટ, આનું BH અને આ B, તો આ પણ તટસ્થ પોઈન્ટ તમે લઈ શકો, નલ પોઈન્ટ. રેડી? તો એ ચુંબકની અક્ષ પર આવે છે. આ બાજુ તમે લઈ શકો ને, આ બાજુ, આ બારોબાર લીધું છે. ચાલો, આ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા જો આ છે ને, એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, સોરી, ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે, અને આ પૃથ્વીનું છે. રેડી? તો આ જે બિંદુ છે ને, તટસ્થ બિંદુ કહેવાય. અહીંયા પણ અહીંયા લઈ શકો છો. રેડી ને? આ તટસ્થ બિંદુ છે. અહીંયા આ કોનું છે? ગજ્ય ચુંબકનું, આ પૃથ્વીનું. આ B છે, આ BH છે. પણ આ જે B છે ને, ચુંબકની અક્ષ પર મળે છે. તો બીજી સ્થિતિમાં તમને તટસ્થ બિંદુ ચુંબકની અક્ષ પર મળે છે. એક બાજુ D1 અંતરે, તો આ બાજુ D2 અંતરે. રેડી? તો તટસ્થ બિંદુ જ્યાં મળે છે ત્યાં અહીંયા પણ શું થશે? B બરાબર BH. પણ અહીંયા તટસ્થ બિંદુ અક્ષ પર મળે છે, તો ચુંબકની ગજ્ય ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શું? તો કે μ0.4π 2m/d³ ઇઝ ઇક્વલ ટુ BH. ખ્યાલ આવે છે? અહીંયા તમને તટસ્થ બિંદુ ચુંબકની અક્ષ પર મળે છે વિદ્યાર્થી. તટસ્થ બિંદુ એટલે તો ખ્યાલ આવી ગયો ને કે જે બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું થાય અને પરસ્પર વિરુદ્ધ દિશાનું થાય, ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું બનશે? શૂન્ય. આવા બિંદુને તટસ્થ બિંદુ કહેવાય. પેલી પરિસ્થિતિમાં તટસ્થ બિંદુ વિષુવ રેખા ઉપર મળતું હતું, આ પરિસ્થિતિમાં ગજ્ય ચુંબકની અક્ષ પર મળે છે. અને જ્યાં તટસ્થ બિંદુ મળે ત્યાં આ શરત જોવા મળે, B બરાબર BH. તો B બરાબર BH એ કેમ થઈ ખબર પડી ગઈ ને, કારણ કે બંનેની વિરુદ્ધ છે, એટલે કે B માઇનસ BH ઇઝ ઇક્વલ ટુ 0. પરિણામે 0 થઈ ગયું. આને આ બાજુ લાવો તો B બરાબર BH.
તો તટસ્થ બિંદુ પાસે બી બરાબર બી એચ થાય. હવે બી એટલે કોનું? તો કે આ ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે અક્ષ પર છે. તો અક્ષ પર μ0/4π 2m/d3. વિષુવવૃત્ત રેખા ઉપર હોય તો μ0/4π m/d3, જે આપણે ગઈકાલે આગળના લેક્ચરની અંદર થિયરીના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. તો ક્લિયર? આ ખ્યાલ આવી ગયો? તો આ ચર્ચા થઈ તમારા તટસ્થ બિંદુની. ઓકે, આજે આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, ભૂચુંબકીય ચારેય પ્રાચલોની ચર્ચા કરી. ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન, મેગ્નેટિક ડેક્લિનેશન અને ડીપ ઓફ એંગલ, આ 4 પ્રાચલો જે કાલ્પનિક છે. સાથે સાથે તટસ્થ બિંદુની પણ વાત કરી, બરાબર ને? અને મેગ્નેટિક ડીપ ઓફ એંગલ ઉપરથી ખબર પડી કે ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો પડે છે. એક સમક્ષિતિજ ઘટક BH બરાબર B cos phi અને એક શિરોલંબ ઘટક BB બરાબર B sin phi. એના ઉપરથી પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ મેળવ્યું, B બરાબર √BH² પ્લસ BV². સાથે સાથે ડીપ ઓફ એંગલ એના ઉપરથી મેળવી લીધો કે phi બરાબર tan ઇનવર્સ BV/BH. અને લાસ્ટની અંદર આપણે તટસ્થ બિંદુ કીધું અને તટસ્થ બિંદુ પાસે શું હોય છે એની પણ આપણે ચર્ચા કીધી. અને આ પોઈન્ટનો ઉપયોગ કરી આપણે MCQ ને સોલ્વ કરશું. રાઈટ? આ સાથે આ સેક્શન, આ વિભાગને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિભાગ સાથે, નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.